રાજકોટમાં અજ્ઞાનવાણી કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીના પુતળાને પાટા મારી સળગાવવાનો પ્રયાસ। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદી ટિપ્પણીને લઈને લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 4 માર્ચે વીરપુર બંધ રહ્યા બાદ બુધવારે રાજકોટમાં પણ રોષ યથાવત જોવા મળ્યો। રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાનપ્રકાશના પુતળા પર માટી મારી પુતળું સળગાવવામાં આવ્યું હતું। અજ્ઞાનવાણી કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા, પુતળાને પાટા મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ પુતળાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા પુતળું કબજે કરી લેવામાં આવ્યું હતું। વિરોધને પગલે પોલીસ દ્વારા રઘુવંશી સમાજના 10 જેટલા યુવકો તેમજ 2 મહિલાઓને પણ ડિટેન કરાયા હતા। વિરોધના પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે એ ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। લોહાણા સમાજની એક જ માંગ છે કે વિડીયો કોલિંગના માધ્યમથી માંગવામાં આવેલી માફી અમને મંજૂર નથી। જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર રૂબરૂ આવીને માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી માથે લીધી। વિરોધના દ્રશ્યો છે ગુજરાત યુનિવર્સિટીના। મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી માથે લીધી। એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા। રજિસ્ટ્રારની ઓફિસમાં ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસ બોલાવી પડી હતી। આ તરફ પોલીસે કાર્યકર્તાઓને રજિસ્ટ્રારની ઓફિસની બહાર લઈ ગઈ હતી। એમડીએમએસના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરાતા આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓને નાપાસ કરાતા યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યો। પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરાયા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો। જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા। ડિજિટલ પેપર ચેકિંગ ભૂલ ભરેલી હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો। જવાબ વહી ડિજિટલના બદલે પ્રત્યક્ષ તપાસવા માંગ કરી તો રજિસ્ટ્રારે તબીબ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી। નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી। સુરતના માંડવીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઘરથી લઈને ખેતરો સુધી બધું જ ડૂબી ગયું। ખેતરોમાં પાણી, ઘરમાં પાણી, રોડ પર પાણી, અત્ર તત્ર સર્વત્ર બરબાદી જ બરબાદી। જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર તબાહી જ તબાહી નજરે પડશે। ચોમાસાને તો હજુ કેટલીય વાર છે, પણ અહીં જુઓ જમીન પર જળબંબાકાર છે। ખેતરોમાં પાક પાણી સામે નતમસ્તક છે। રોડ પર પાણીની મનમાની છે। ઘરોમાં પાણીએ ઘૂસણખોરી કરી છે। વગર વરસાદે આવેલા પૂરના આ દ્રશ્યો છે સુરતના માંડવીના। અહીંથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાતા આ માંડવીના ઉશ્કેર નજીક વિસ્તાર જળતરબોળ થઈ ગયો। કેનાલનું ધસમસતા પાણી આસપાસના વિસ્તારમાં સામ્રાજ્ય જવાયું। ખેતરોમાં પાણી ઘૂસી જતા પાક ડૂબી ગયો। પાણીએ હદે તબાહી મચાવી કે ઊભો પાક બરબાદ થઈ ગયો। ખેતરોમાં 4-4 ફૂટ પાણી ભરાતા કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ।